દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજની કામગીરી મંથર ગતિએ થઈ હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં માજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો, પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે। પાલિકા રેલવે વિભાગ એકબીજાને ખો આપી રહી છે, ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે। 5 વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ 2024 વીતવા છતાં બ્રિજની કામગીરી અધ્ધર તાલ છે। આ બ્રિજને 7 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને 5 વર્ષ પહેલાં કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી, જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। બ્રિજની કામગીરીમાં વિલંબ થતાં પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। પાલિકાના કર્મચારીઓ રેલવેની કામગીરીના કારણે કામ અટક્યું હોવાનો બચાવ કરી રહ્યા છે। આ તરફ ચાલબાજ કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પર લગાવેલા 2022માં કામગીરી પૂર્ણ કરવાના બેનર સિપ્તાથી હટાવી લીધા હતા। કોઈપણ રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। રોજ આ માર્ગ પરથી 2 લાખ જેટલા લોકો પસાર થાય છે। 5 વર્ષ પહેલાં શરૂ કરાયેલી કામગીરીની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કામગીરી હજુ અધ્ધર તાલ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ જોવાવાળું નથી, લોકોને અહીંથી અવરજવરમાં અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે, પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમયમર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી। આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા અને અટલાદરા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે। તેમને ફરી ફરીને જવું ન પડે। લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્રને આ સંદર્ભે કંઈ જ પડી નથી, માત્ર પૈસાની પડી હોય તેવા આક્ષેપો કર્યા હતા। બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા, પરંતુ બ્રિજ પૂર્ણ થયો નથી। આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે પણ તેમને તુમાખી સાથે જવાબ આપવામાં આવ્યો હતો કે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો। વરિષ્ઠ નાગરિકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા 1 વર્ષથી કોઈ જ પ્રગતિ જણાતી નથી।